હેલો ફ્રેન્ડ્સ, તો આપણે આવી ગયા નવા કન્ટેન્ટ સાથે। આજે છે વર્લ્ડ સુસાઇડ સોલ્યુશન ડે, એટલે આજે ચાર્ટ્સ બનાવવાના હતા, લાઇબ્રેરીની બહાર મૂકવાના હતા। તમે જોઈ શકો છો કે ચાર્ટ્સ બનાવીને લાઇબ્રેરીની બહાર મૂકવામાં આવે છે। મારો ફ્રેન્ડ્સ પણ એક ચાર્ટ બનાવીને આવ્યો હતો। મેન્ટલ સ્ટ્રેસ ઉપર ચાર્ટ્સ બનાવવાના હતા અને સમજાવવાનું હતું સાયકોલોજીકલી કેવી પરિસ્થિતિ હોય। તમે જોઈ શકો છો બધાએ ઘણા બધાએ ચાર્ટ્સ બનાવ્યા છે। બહુ મસ્ત મસ્ત ડિઝાઇનિંગ કરેલું છે, જોરદાર જોઈ શકો છો તમે। ત્યારબાદ પછી અમે પ્રોજેક્ટ તરફ ગયા। પ્રોજેક્ટ હતો એ સમજાવશે આપણને, બરાબર સમજવાની જરૂર છે। શોર્ટમાં ઇન્ફોર્મેશન આપો। આ આખું આપણે મેન્ટલ હેલ્થ અવેરનેસ ઉપર આપણે સમજાવવાનો ટ્રાય કર્યો છે, જેટલું બને એવી રીતે। એમાં 4 પાર્ટમાં આપણે ડિવાઈડ કર્યો છે। દરરોજની મુશ્કેલીઓની ચિંતા બરોબર છે, ત્યારબાદ છે ડ્રગ્સ અવેરનેસ, પછી ઈટ હેલ્ધી અને યોગા અને મેડિટેશન। તો અત્યારની જે અત્યારે ઘણી બધી મુશ્કેલીઓ આપણે જોઈ રહ્યા છીએ કે કેશેની કારણે થઈ રહી છે, તો એ છે ઘણો બધો મોબાઈલનો ઉપયોગ। આ મોબાઈલનો ઉપયોગ તો આપણે જેટલું બને એટલું મોબાઈલનો ઓછો ઉપયોગ કરવો જોઈએ, અને એના કારણે જ વધારે ચિંતાઓ થાય છે, એવું બધું જે દર્શાવવામાં આવે છે। ત્યારબાદ છે ડ્રગ્સ અવેરનેસ તો અત્યારનો આપણે જે યુવા વર્ગ છે તેમને પોતાની વસ્તુઓ, પોતાની ઈચ્છાઓ પૂર્ણ થતી નથી, અને એની ઈચ્છાઓને બધું પૂર્ણ ના થવાના કારણે તે છે ને વ્યસનો તરફ આગળ વધે છે। તો ડ્રગ્સ છે, સિગરેટ છે, દારૂ છે, એ બધા વ્યસન તરફ આગળ વધે છે। તો એની જાગૃતિ માટે આપણે નાનું એવું દ્રશ્ય દર્શાવ્યું છે। ત્યારબાદ છે ઈટ હેલ્ધી, કે આપણું માનસિક અને શારીરિક સ્વાસ્થ્ય સુધારવું તો આપણે જેવું ખાઈશું એવું આપણે વિચાર આવશે ને એવું બધું કરી શકીએ। એના માટે આપણે સારા એવા શાકભાજી, ફળો, ડ્રાયફ્રૂટ ને એવું બધું આપણે ગ્રહણ કરવું જોઈએ, ખાવું જોઈએ। ત્યારબાદ છે મેઇન વસ્તુ જે આપણા ફિઝિકલ અને મેન્ટલ બંને માટે ખૂબ જ ઉપયોગી છે, તે છે યોગા અને મેડિટેશન। તો આપણે દરરોજ બને તો 5 મિનિટ તો 2 મિનિટ યોગા અને મેડિટેશન કરવું। એનાથી આપણા માનસિક સ્વાસ્થ્ય અને શારીરિક સ્વાસ્થ્ય બંનેને બહુ ખૂબ જ ફાયદો થાય છે। તે અમારો પ્રોજેક્ટ છે મેન્ટલ થેન્ક્સ। યસ બ્રધર। ભાઈનું પ્રોજેક્ટ જોરદાર હતું, બહુ મસ્ત પ્રોજેક્ટ બનાવ્યું હતું। ગુજરાતી ચાલશે। આ છે પ્રોજેક્ટ અમારા લોકોનો। આ બ્લેક વાળું ડાર્કનેસ એટલે નેગેટિવિટી બતાવે છે, અને આ પોઝિટિવિટી બતાવે છે। એમાં ડાર્કનેસ તરફથી હોપમાં, સ્ટ્રેસથી પીસ એટલે શાંતિમાં, ડિપ્રેશન છે તો ગ્રોથ વિકાસ તરફ લઈ જશે। અને એના માટેનો ગ્રીડ છે કે તમને કોઈ બી પ્રોબ્લેમ હોય સાયકોલોજીની, તમારામાં નેગેટિવિટી હોય, તમને કોઈ પણ આ દેખાતા હોય, આ બધા લખેલા છે એમાંથી નેગેટિવિટીના, તો તમે લોકો સાયકોલોજીસ્ટ પાસે જઈ શકો છો, પ્રોફેશનલ હેલ્પ લઈ શકો છો। કારણ કે અત્યારે લોકો એવું માને કે સાયકોલોજીસ્ટ પાસે જવું એટલે પાગલ સમજતા, બટ એવું નથી હોતું। વીકનેસ નથી, તમારી સ્ટ્રેન્થ છે, તમે જાઓ તો એક હિલિંગની પ્રોસેસ છે, બરાબર। અને એના માટે તમે લોકો ક્લિનિકમાં જઈ શકો છો, ક્લિનિકનું મોડલ બનાવી શકો છો। અને આની અંદર આ બાળકો માટેનું ચાઇલ્ડ સાયકોલોજી છે, આ ક્લિનિકલ સાયકોલોજી છે, બીજા ડિસઓર્ડર્સ હોય તમને લોકોને એના માટેનું છે। આ ઓનલાઈન છે, કારણ કે અત્યારે ઓનલાઈન પણ જરૂરી છે। તમે લોકો હેલ્પલાઇન પણ હોય છે અવેલેબલ, તમને કંઈ પ્રોબ્લેમ હોય તો। અને આ કાઉન્સેલિંગ માટેનું છે। આ બુક્સ છે કે તમે લોકો વેટિંગ એરિયામાં બેઠા હો તો તમે લોકોને કંઈ બેઝિક નોલેજ જેવું તમારે વાંચવું હોય તો તમે વાંચી શકો છો। એક મોડલ બનાવ્યું છે। સર ના લઈ શકો? ના બસ નહીં અરે હાઉ મચ ડુ યુ નો અસ ઇમોશન? તમે કેટલું ઓળખો છો ઇમોશન્સ? વોટ ડુ યુ નો અબાઉટ ફીલ? ભાવનાઓ ક્યાં? હા, ભાવનાઓ છે અલગ અલગ, જેમ કે ખુશી છે, દુઃખ છે, બધા અનુભવ કર્યા જોઈએ ક્યાંક, અને એ જ રીતે છે। અચ્છા, ટ્રાન્સલેશન કરવા માંગો છો તમે? ના, મૂળ તમારો જે પ્રોજેક્ટ છે એના વિશે એ જ છે કે આ ક્રોસવર્ડ છે, તમે કેટલું ઓળખી શકો છો, તમે એટલું ઓળખી શકો છો તમારા ઇમોશન્સ એને કેટલું ઓળખો છો, તમારે આ ક્લૂથી જોવાનું છે અમારે કે તમે ઓળખી બી શકો છો કે જસ્ટ એક વખત તમે ટ્રાય આમાં જાતે બતાવી શકો કે કઈ રીતે આમાં કરવું પ્રોજેક્ટ? નંબર 1 છે આ 1 વાળું ક્લુ છે આનું આ નંબર ઓફ બોક્સીસ છે ને એટલામાં આવી જવું જોઈએ। ઇંગ્લિશમાં છે આ ક્રોસવર્ડ, એ જે વર્ડ છે ને એ એટલામાં આવી જવું જોઈએ। આનો આન્સર છે, આ એક ક્લુ છે કે ભાઈ પ્રોજેક્શન મોડલ બહુ જોરદાર હતા। ત્યારબાદ પ્રિન્સિપાલ સર ઇન્સ્ટ્રક્શન દેવા આવ્યા હતા, ઇન્સ્ટ્રક્શન દેતા હતા। કોલેજ પૂરી થઈ પછી NSUIની રેલી હતી, જોઈ શકો છો। NSUIની રેલીમાં કોલેજવાળા ઘણા બધા જવાના હતા, અને બહુ જોરદાર રેલી હતી। ઘણા બધા વ્હીકલ્સ આવ્યા હતા રેલી માટે, તમે જોઈ શકો છો। રીડિંગ એરિયાની અંદર ગરબા પ્રેક્ટિસ ચાલુ થઈ રહી હતી, કારણ કે યુથ ફેસ્ટિવલ આવી રહ્યો છે એટલે। ત્યાર પછી હું કોલેજથી નીકળ્યો એટલે મને સામે જ રેલીવાળા મળી ગયા। તમે જોઈ શકો છો કેવું મસ્ત રેલી થઈ રહી છે અમારી કોલેજની। NSUIમાંથી થઈ હતી, NSUIના ઘણા બધા લોકો અહીંયા રેલીમાં જોઈન થયા હતા, જોઈ શકો છો।